નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વરેડિયા ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન। વરેડિયા ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન 1984 થી વરેડિયા ખાતે સુરત ભરૂચ ગ્રામીણ બેંકના નામે એક નાના મકાનમાં શરૂ થયેલ બેંક આજે એક વટવૃક્ષ સમાન બની છે, ત્યારે બેંકને તેની જરૂરિયાત વધતા મોટા મકાનમાં શિફ્ટ કરતા આજરોજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં નવા બનેલા મકાનનું ઉદ્ઘાટન સમારોહ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ઓરિજિનલ મેનેજર વિષ્ણુ મોહન, ડેપ્યુટી ઓરિજિનલ મેનેજર શિશિર પરીખ, બ્રાન્ચ મેનેજર સુભાષ સિંહ, ડિપાર્ટમેન્ટ હેડ કાલુભાઈ ખેતરિયા તથા ચાંચવેલ બ્રાન્ચના મેનેજર વિક્રમસિંહના હસ્તે દીપ પ્રગટાવીને રિબિન કાપીને ઉદ્ઘાટન કરાયું। આ પ્રસંગે વરેડિયા, સેગવા, કહાન અને માંજ ગામના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ઓરિજિનલ રિજિયોનલ મેનેજર અને ડેપ્યુટી રિજિયોનલ મેનેજર, બ્રાન્ચ મેનેજર સુભાષ સિંહ તથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં બેંકના નવા મકાનની સુવિધા આપવા બદલ ગામ લોકો સહિત કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો। જો કે બેંકના હાલના મેનેજર બેંકમાં ડિપોઝિટ વધારવાથી લઈને ખાતેદારોને હજુ પણ વધુ સુવિધા આપવાના ભરપૂર મહેનત કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, વરેડિયા। વરસાવે સ્નેહ ધારા, જાણે નદીના જળમાં વહે પ્રેમની ધારા। આપણા આંગણે આટલા બધા હોદ્દેદારો અત્રે પધાર્યા છે, એ આપણા માટે ખુશનસીબીની વાત છે। તમામ ઓફિસર સાહેબોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા નાનકડા ગામમાં એમની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા માટે દોસ્તો, 1984માં જ્યારે બેંક આપણા ગામમાં આવી ત્યારે એ બેંકનું નામ હતું સુરત ભરૂચ ગ્રામીણ બેંક। ફરતા ફરતા એ જીનમાં પહોંચ્યું। હવે જીનમાં એક વખત વરસાદ, તે વખતે આવા પાકા રોડ ના હતા અને કાદુમાં રહીને જ્યાં બેંકમાં જવાતું હતું, તે વખતે ત્યાંના મેનેજર, જો હું ભૂલતો ન હોઉં તો હાફિઝ સાહેબ હતા। હવે તપાસ કરતાં મને ખબર પડી કેટલા ખાતેદારો છે, મળી કે હશે હવે 200-500। આજે 2024માં સુભાષભાઈએ મને જણાવ્યું 6500 ખાતેદારો આ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં છે। હું ખુશ થઈ ગયો। સબ્જી સાહેબને બી વખત વાત કર્યું, લોકો જીનમાં જવાની તકલીફ પડે છે, અહીંયા પેલા લોકો રહે છે કામદારો, એમને કાઢો અને અહીંયા આગળ બેંકનું મકાન લાવો તો ગામની વચ્ચે આવશે, લોકોને સગવડ પડશે અને બધી જ સુવિધા અહીંયા આગળ ઉપલબ્ધ થશે। મકાન થોડુંક જર્જરિત હાલતમાં થઈ ગયું અને ફરીથી નવા મકાનની જરૂર પડી અને આ નવું મકાન મારું બીજો બાગ થઈ ગયું। હું તો મને એવું લાગ્યું કે એફર્ટમાં ફરી રહ્યું છું। એટલું સરસ મજાનું ફર્નિચર, ફ્લોરિંગમાં ટાઇલ્સ, સીલિંગ ખૂબસૂરત, લાઇટો, પંખા અને હવે 2 AC પર આવી જશે। હું એટલા માટે આ લોકોને ધન્યવાદ આપું છું કે એમણે જે મુદત કહી તો 1984થી 2024ના 32 વર્ષની અંદર આ બેંક પૂરી પાડી, એનું યશ ખરેખર જો અભિનંદન પાત્ર હોય તો બેંકના આવતા જતા તમામ મેનેજરો અને તમામ ઓફિસરો। અત્યાર સુધી આ બેંકની અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ઊભો થયો નથી। એટલા બધા સહકારથી અને એટલી બધી એ લોકોની માનવતાથી લોકોની સાથે કોઓપરેટ થયા કે આજે એ બેંક 34 વર્ષ પૂરા કરે છે। હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સાથે સાથે મસ્જિદ મદરસા કમિટીને તો કેમ ભૂલાય, એમણે જે રીતે મહેનત સભ્ય સાહેબ આપી રહ્યા હતા, જ્યાં સુધી બેંકનું મકાન પૂરું ના થયું ત્યાં સુધી એ અહીંયા જ બેઠેલા હોય, એમની મહેનતને લીધે, કમિટીના સભ્યોને લીધે આ એક સુંદર મકાન આજે આપણે જોઈ રહ્યા છીએ। હું માંચ, સેગવા, કહાન, વરેડિયા જેટલાય ખાતેદારો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ।